જૂનાગઢના જાલણસર ગામના લોકોએ બંધ પાળીને વિવિધ સમસ્યા અંગે વિરોધ નોંધાવ્યો। 700 થી વધુ ગ્રામજનોએ કલેક્ટરને આવેદનપત્ર આપીને ઉકેલની માંગ કરી છે। સૌથી પહેલા વાત કરીએ તો ગ્રામજનોએ આક્ષેપ કર્યો છે કે ગામમાં આવારા તત્વોનો ત્રાસ વધ્યો છે। તેઓ દારૂ અને માંસનું ખુલ્લેઆમ વેચાણ કરી રહ્યા છે અને અવારનવાર ગામની મહિલાઓને પણ હેરાન કરતા હોય છે। તો સરપંચ સામે લેન્ડ ગ્રેબિંગનો ખોટા કેસને પાછો ખેંચવાની પણ રજૂઆત કરી અને ધોરાજીના આવારા તત્વો દ્વારા ખોટી ફરિયાદ દાખલ કરીને જમીન પચાવી પાડવાનું ષડયંત્ર થતું હોવાનો પણ ઉલ્લેખ કરાયો। સાથે ગામની સર્વે નંબર 321ની સરકારી પડતર જમીન માધવ ગૌશાળા ટ્રસ્ટને આપવામાં આવે તેવી 4 વર્ષથી માંગ કરાઈ રહી છે, છતાં વહીવટી તંત્ર જવાબ ન આપતું હોવાની રજૂઆત કરી છે। ખાસ જાલણસર મુકામે આખું ગામ સજ્જડ બંધ પાળવામાં આવ્યું છે। તમામ દુકાનો, વેપાર ધંધાઓ, ગામના તમામ સજ્જનોએ એક થઈ સંગઠિત થઈ અને આજ ગામ બંધનું એલાન કર્યું છે અને વિશેષમાં માનનીય શ્રી જિલ્લા કલેક્ટર સાહેબશ્રીને અત્યારે આવેદન પાઠવવા માટે આખું ગામ અનેક ટ્રેક્ટરો ભરાઈ અને જઈ રહ્યા છે। મુદ્દો છે ગામ સાથે વર્ષોથી થતા અન્યાયનો। જે શરીફ ચક્કુ અત્યારે હાલ ધોરાજી રહ્યા છે, આ લોકો ઉપર ખોટા લેન્ડ ગ્રેબિંગના ગુના કરે છે, દાખલ કરે છે, કલેક્ટર સાહેબને ખોટા આવેદન આપે છે અને ધાર્મિક જગ્યાઓ જે છે તે હિન્દુની ધાર્મિક જગ્યાઓ તોડી અને પોતાનું કબ્રસ્તાનને આગળ વધારવા માટે પેરવી કરી રહ્યા છે। ત્યારે ગામ લોકો જ્યારે એની પાસે ગયા તો એને ધમકીઓ આપેલી છે કે તમારા ટાંગા ભાંગી નાખશું, તમારા આમ કરી નાખશું, બેન દીકરીઓને પણ દાવો આપેલી છે। તો 700 જેટલા ગ્રામજનોને કલેક્ટરે તેમણે રજૂઆત કરી છે। જાલણસરના ગ્રામજનો વિરોધ પર ઉતરી આવ્યા છે, તેમની સમસ્યા અંગે તેમણે વિરોધ નોંધાવ્યો।